સૌથી પહેલાં તો બધા મિત્રોને જય માતાજી. હવે મિત્રો તમે પણ યુટ્યુબમાં વિડીયો બનાવો છો પણ હાલતા નથી. તમે કોકના વિડીયો લ્યો છો જેવું તેવું વોઇસ ઓવર કરી અને અપલોડ કરી દો, પછી જ્યારે મોનેટાઈઝ માટે મોકલો ત્યારે મિત્રો એ ચેનલ મોનેટાઈઝ નથી થતી, એની રિવ્યુઝ કન્ટેન્ટ આવી જાય છે. તો સૌથી પહેલાં તો ખોટી રીતે મહેનત થઈ જાય છે. ટૂંકમાં તમારો ટાઈમ બગડે છે, તમે ચેનલ મોનેટાઈઝ નહીં થાય, કાંઈ કામના નથી. એ પછી સબસ્ક્રાઈબ કંઈ કામના નથી. તમે તમારા ઘરના વિડીયો મૂકશો તો પણ કાંઈ વ્યૂ આવવા નથી, અથવા કન્ટેન્ટ ફેરવશો તો પણ વ્યૂ આવવા નથી. કારણ કે મેન તો અલ્ગોરિધમ હોય છે, એ તો વારંવાર તમને કહેતો હોય અને એ લોકો સમજશે નહીં, ત્યાંથી એનું કાંઈ થવાનું નથી. પણ મિત્રો આજના વિડીયો હું તમને મસ્ત બેસ્ટ કોપી પેસ્ટ આઈડિયાવાળી ચેનલ આપવાનો છું. જે મિત્રો બહુ જ ઓછી કોમ્પિટિશન, અને હું એમ કહું ને તો એવી ચેનલ લગભગ ગુજરાતીમાં છે જ નહીં. ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે મિત્રો, પણ યુટ્યુબની અંદર એવી ચેનલ મેં નથી જોઈ. કદાચ જોઈ હશે ચેનલ, વિડીયો બનાવતા છે, પણ મિત્રો વાયરલ નથી થયેલી. હું તમને શીખવીશ કે કઈ રીતના એવા વિડીયો બનાવવા. પછી મિત્રો એ ક્યાંથી બનાવવા, તમારે કઈ રીતનું કન્ટેન્ટ અપલોડ કરવું. પછી મિત્રો એમાં કોપીરાઇટનો પ્રોબ્લેમ આવશે કે નહીં આવે. વિડીયો રહેવાના છે કોપી પેસ્ટ, પણ મિત્રો કંઈક અલગ કન્ટેન્ટ ગુજરાતી ભાષામાં. હિન્દીમાં તો બહુ ચેનલો છે મિત્રો, અને સારા એવા સબસ્ક્રાઈબરને અર્નિંગ પણ કરે છે. અને મિત્રો હું તમને કહું, તમે સામાન્ય એવું કન્ટેન્ટ બનાવતા શીખી ગયા તો 1-2 દિવસે તમે વિડીયો અપલોડ કરશો તો પણ તમે મિત્રો મહિનાના 15,000 થી 20,000 આરામથી કામી શકશો. શોર્ટ વિડીયો અપલોડ કરવાનો છે, સ્પેશિયલી શોર્ટની ચેનલ છે મિત્રો, આમાં લોંગ વિડીયો નથી. પછી તમે તમારી ક્રિએટિવિટી એડ કરીને લોંગ વિડીયો બનાવી શકો છો, જે શોર્ટને મર્જ કરીને સાઈડમાં કરીને દેખાતી છે. હું એક ચેનલનું નામ સર્ચ કરું છું. જુઓ, અહીંયા એક ચેનલનું નામ છે ધ સોનુ સાગર, એવું એક ચેનલનું નામ છે. રેડી મિત્રો, એ ચેનલ હું સર્ચ કરું છું. જોજો મિત્રો, એ ચેનલને ઉપર સ્ક્રોલ કરું છું. જો આ ભાઈની એક ચેનલ છે, કેટલા સબસ્ક્રાઈબ છે ખબર છે મિત્રો? 10.7 લાખ, એટલે સમથિંગ 1 મિલિયન સબસ્ક્રાઈબ છે. 124 વિડીયોઝ છે, બધા જ વિડીયો મિત્રો શોર્ટ છે, કોઈ પણ જાતનો લોંગ વિડીયો નથી. હવે એ વિડીયો છે, એ વિડીયોની અંદર તમે વ્યૂઝ જુઓ, બધા કેટલા વ્યૂઝ આવે છે શોર્ટ વિડીયોની અંદર. જનરલી મિત્રો તમે જોશો 6 લાખ, 3 લાખ, 18 લાખ, 19 લાખ, 5 લાખ, 7 લાખ. હવે મિત્રો મોસ્ટ પોપ્યુલરની વાત કરીએ તો 5 કરોડ એટલે 52 મિલિયન થાય મિત્રો. 38 મિલિયન, 32 મિલિયન, 24 મિલિયન, 16 મિલિયન, 14 મિલિયન. તો મિત્રો આટલા વ્યૂઝ આવતા હોય તો શોર્ટની અંદર અર્નિંગ થઈ શકે છે. એવું નથી કે નથી થતી, શોર્ટની અંદર પણ અર્નિંગ થાય મિત્રો, પણ આ મિલિયનોમાં વ્યૂઝ છે. એટલે સામાન્ય મિત્રો આ ભાઈ મહિને 40,000 થી 50,000 આરામથી કમાય છે, અને ફૂલ્લી ચેનલ મોનેટાઈઝ છે. વિડીયો એક જોઈ લઈએ. રેડી મિત્રો, આપણે જુઓ વિડીયો શું છે. अच्छा हुआ मालिक आप हमको तूर लाए हैं, हम पेड़वा पर लटके थे ना એક तो इनको સફરજન चौकोबार લીધું, चोंच मार નાટક रहा ભાઈ था, બોલે છે. हम गिरने वाले थे लेकिन तभी आप गए हैं और तूर लाए हैं. સફરજન નહીં, સોરી મિત્રો, ઓલું કેવું જમરૂખ છે. हाय बीचवा में के गुदावा काहे निकाल रहे हैं और किनारवा किनारवा के आपके पापा खाएंगे क्या? दूध रेडी एक बोल सकते अरे जो बाप कहा रे, बोला शहद और दूध डाल रहे हैं, लगता है कुछ बढ़िया चीज बनाएंगे. मालिक ये मिक्सरवा में हमको मत डालिए, तो इस साला पीस के हमको मोहिन कर देता है. वाह मालिक वाह, कितना बढ़िया चीज बनाए हैं आप, तो इसे रोटी से भी खा सकते हैं. તો આવો વિડીયો બનાવ્યો, લાઈકો કેટલી છે મિત્રો? 11 લાખ, અને મસ્ત કન્ટેન્ટ છે. આ કન્ટેન્ટ લગભગ ગુજરાતીમાં કોઈ નથી. જો બધા વિડીયો કોકના છે, કોકના વિડીયો લીધા, અને જે રેસીપી બનાવતા હોય એને વિડીયો લીધા, વચ્ચે કંઈક ફોટો પાડી અને જે ફેસ હું તમને શીખવું છું આગળ કઈ રીતે વિડીયો બનાવવો, એવો વિડીયો બની નાખ્યો. સ્ક્રિપ્ટ પહેલાં લખી નાખી, આવી રીતનું આપણે બોલવાનું છે, પહેલેથી જ નક્કી કરી નાખે. જો આવી આ ચેનલ છે, એમાં તમે વ્યૂઝ જુઓ. હકીકત એક વખત આટલા વ્યૂ તો મિત્રો બહુ એટલે બહુ કહેવાય છે. શોર્ટ વિડીયોની અંદર લાખોમાં, મિલિયનમાં વ્યૂ હજી આવે છે, એવું નથી. નહીં તો જનરલી શોર્ટ ચેનલને એવું થતું, 1-2 વિડીયો વાયરલ થાય અને ચેનલ ઊભી રહી જાય, પણ આ ચેનલ ઊભી નથી રહેતી. શું લેવા? આનો ક્રેઝ છે. યુટ્યુબ કંઈક નવું હોય અને વાયરલ કરવા માંગે છે, પણ નવું બનાવો તો મિત્રો બધાય કરતા હોય એ કરશો તો કોઈ દિવસ સફળ અથવા તમે પૈસા યુટ્યુબમાંથી નહીં કામી શકો. બીજી એક ચેનલ તમને બતાવું, મેં સબસ્ક્રાઈબ પણ કરેલી છે મિત્રો. જો આ ભાઈની ચેનલ છે, તમે કંઈક ને કંઈક આ ચેનલ જોઈ હતી છે. જો આ ભાઈને કેટલા સબસ્ક્રાઈબ છે? 84 લાખ, એટલે 8 મિલિયન સમથિંગ સબસ્ક્રાઈબ છે. અને આ ભાઈએ જુઓ, આ ભાઈનું નામ છે થેથર પૂંચ, એવું કંઈક ચેનલનું નામ છે. એ ભાઈ લોંગ વિડીયો મૂકે છે. લોંગ વિડીયોના તમે વ્યૂઝ જુઓ, તમને એમ થતું લોંગ વિડીયો હતી તો 1 મિલિયન, 1.6 મિલિયન, 2.8. સબ્જીના વિડીયો છે મિત્રો, સબ્જીના એક વિડીયો જોઈને ચેક કરી લઈએ ભાઈએ શું બનાવેલું છે. જો આમ જો મિત્રો, તકલીફ ફોટા લીધા, ફોટાનું આખું સ્ક્રિપ્ટ બનાવી અને મિત્રો ફેસની વિડીયો બનાવ્યો. તો વિડીયો તમે આ ચેનલમાં વિઝિટ કરો, ચેક કરો કે આ ભાઈ કઈ રીતના વિડીયો બનાવે છે, કઈ રીતની સ્ક્રિપ્ટ લખે છે. એ સ્ક્રિપ્ટને તમે ગુજરાતીમાં ટાઈપ કરો,
ગુજરાતીમાં બનાવવાની ટ્રાય કરો. મહેનત થશે મિત્રો, પણ એટલી બધી કે અઘરી મહેનત નથી. હું એડિટિંગ કરતા શીખું. હવે એના શોર્ટ વિડીયો જુઓ તમે, બધા વિડીયોને અંદર જુઓ લાખોમાં, મિલિયનમાં, બધા લગભગ તો 1.3 કરોડ, 1.3 કરોડ હમણાંનો વિડીયો છે. ટોટલ મિત્રો 247 વિડીયોઝ છે. એટલા પણ વિડીયો નથી ખાસ. અને જુઓ મિત્રો, પોપ્યુલર વિડીયોની વાત કરીએ 120 મિલિયન. જુઓ તમે મિત્રો, 120 મિલિયન, 110 મિલિયન, 10 મિલિયન, 70 મિલિયન, 68 મિલિયન. યાર 10 મિલિયન એટલે 10 નથી, 100 મિલિયન છે. 10 કરોડ એટલે 100 મિલિયન થાય મિત્રો. તો વ્યૂ ચેનલ મોનેટાઇઝ કરવા માટે 1000 સબસ્ક્રાઈબ અને 10 મિલિયન વ્યૂઝ હોય. એક વિડીયોથી બધા પૂરું થઈ જાય ક્રાઇટેરિયા. વિડીયો મિત્રો તમે જોઈશો તો સિમ્પલી વાળા ભાઈ જેવા વિડીયો બનાવ્યા એવા જ વિડીયો છે. પણ મિત્રો કહેવા હું માગું છું ખબર છે તમને, આવા વિડીયો ગુજરાતીમાં કોઈ નથી બનાવતો. હકીકત એક વખત તમે ગુજરાતીમાં ટ્રાય કરો. મારો વિડીયો 500, 600, 1000 જણા જોહે, એમાંથી 100 જણા ટ્રાય કરશે તો મિત્રો જો હો તો સફળ નહીં થાય. કારણ કે લોકોને એડિટિંગ એ પ્રમાણે આવડશે, લોકો કન્ટેન્ટ બનાવશે, જેનું બેસ્ટ કન્ટેન્ટ હશે, સારું લાગશે, એને યુટ્યુબ વધારે વાયરલ કરશે, એલ્ગોરિધમ વધારે પકડશે. તો એ રીતનું તમે ટ્રાય કરો. હવે વિડીયો બનાવતો તમને શીખવું, સૌથી પહેલાં તમારે ગમે એનાથી કોઈ પણ કન્ટેન્ટ મગજમાં વિચારી લેવાનું છે કે આપણે એક આવા રેસીપી અથવા આપણે એક જાનવર છે એના ફેસનો વિડીયો બનાવવો, એ તમારે વિચારવાનું છે. આ ભાઈના વિડીયો જોવો, ચેનલને ચેક કરો, મહેનત કરો. હવે મિત્રો કોઈને મહેનત નથી કરવી. ટૂંકમાં હું કહું ને તો હકીકતમાં આવા વિડીયો જોવા જ પહેલાં કોઈને ગમતા નથી. રેડી, આ વિડીયો 7-8 મિનિટનો થાય તો એમાંથી 1 મિનિટ એવરેજ જોવે બધા, 1 થી 1.5 મિનિટ જોવે. હવે પૈસા કમાવા છે, શીખવું છે, મદદની જરૂરી છે, છતાં વિડીયો નથી જોવો, લાઇક સબસ્ક્રાઈબ ન કરવા, તો મિત્રો એમાં સામેવાળો હોય એને મોટિવેશન નથી મળતું. અને હકીકત જોતો તમે મિત્રો, એટલા બધા ટેક કેટેગરીની અંદર વ્યૂઝ નથી આવતા. એનું કારણ આ છે. અને બીજી અલગ રીતના વિડીયો બનાવતા હોય જે મિત્રો વ્લોગિંગ ટાઈપ છે, પછી મિત્રો થોડુંક અલગ પ્રકારનું કોમેડી ટાઈપ છે, એમાં વ્યૂ વધુ આવશે અને એમાં લાઇક શેર સબસ્ક્રાઈબ વધુ આવશે. પણ ના મિત્રો, તમને જસ્ટ એન્ટરટેનમેન્ટ થાય, ના કંઈ શીખવા નહીં મળે. કોઈક શીખવતું હોય એમાં કોઈને શીખવાનો રસ નથી, એ તો મને ખબર છે. તો એમાં મિત્રો તમારી ભૂલ છે, તમારે શીખવું ન શીખવું તો તમે તારે, હું તો મારું કામ કરું છું એટલે મારે તો મિત્રો 700-800 વ્યૂ આવી છે એટલે મને 10-12 રૂપિયા જે યુટ્યુબમાંથી મળવાના છે મળી જાય. કાંઈ વાંધો નહીં, તમારી મરજી, તમારે જોવો ન જોવો. હવે એવા વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં મિત્રો તમારે પ્લાનિંગ બધું કરી લેવાનું છે. હું તમને એક વિડીયો એક્ઝામ્પલ શીખવાડું છું. ઇન્સ્ટાગ્રામને બધા પાસે ઇન્સ્ટાગ્રામ ઓપન કરવાનું છે. ઇન્સ્ટાગ્રામ મિત્રો તમારે ઓપન કરીને કેમેરાને ઓપન કરી લેવાનો છે. કેમેરામાં ઓપન કરીને એક તમારે અહીંયા સર્ચ બાર, એમાં તમારે તમને કહું છું રીલ ઉપર રીલનો ઓપ્શન આવે છે, ત્યાંથી ફરીવાર કેમેરામાં જવાનું છે. પછી મિત્રો જો અહીંયા એક ઇફેક્ટનો ઓપ્શન છે, ત્યાં મિત્રો તમારે એક ઇફેક્ટ લગાડવાની છે, ત્યાં જવાનું છે. અને મિત્રો સર્ચ શું કરવાનું છે ખબર છે મિત્રો? સર્ચ કરવા તો તમને કહું, ફેસ બિલ્ડર, ફેસ બિલ્ડર એવું મિત્રો સર્ચ કરવાનું છે. ફેસ બિલ્ડર જો આવી જાય જરૂર આવડા છે ને એ ઇફેક્ટ તમારે અહીં જરૂર આવડા ઇફેક્ટ લગાડવાનો છે મિત્રો. એનાથી બધા કામ થઈ જાય. તમે ઓલરેડી સેવ કરીને રાખેલું છે, હું તમને શીખવું. જુઓ આપ એની ઉપર દીધું. હવે મિત્રો અહીંયા જો મોઢું બોલવાનું આવી ગયું, એડ મીડિયા ઉપર ક્લિક કરવાનું છે. આવું કોઈને નથી આવડતું મિત્રો. હકીકત આવું નાની નાની વાતો ગુજરાતીમાં લગભગ કોઈ શીખવતું નથી અને કોઈને ખબર નથી હોતી કે આ વિડીયો કઈ રીતના બને. વિડીયો બનાવવાનું મન થતું હોય પણ આ વિડીયો બને ક્યાંથી એ ન ખબર હોય. તો એડ મીડિયા ઉપર ક્લિક કરવાનું છે. હવે મિત્રો મેં એક વિડીયો ગેલેરીમાં દેવાનું છે. આ દૂધીનો વિડીયો મેં ઓલો કરેલો છે. તો સૌથી પહેલાં આ દૂધી બેસે એને ફોટો પાડો. હવે હું દૂધીને છે ને અહીંયા ગોઠવ્યો છું. આજ તો મારા માલિક છે એ શું કરે તો શું કહે છે, કંઈક કહે છે. થોડીક વાર લાગે મિત્રો. આજ તો મારા માલિક છે એ દૂધી કાપે છે અને જોઈ કે શું નીકળે છે. રેડી, એટલું થઈ ગયું. નેક્સ્ટ ઉપર ક્લિક આપો, એ વિડીયો બની ગયો, એટલી ક્લિપ બની ગઈ. તમારે ક્લિપ હવે એટલે સેવ આપી દો. રેડી, એટલે એ પ્રોસેસ થઈ જાય. એડિટિંગ કરતાં શીખવી દો. પછી મિત્રો તમારે ચેનલ, નવી ચેનલ બનાવવાની છે, ચેનલનું નામ રાખવાનું છે. કન્ટેન્ટ પહેલાં વિચારી લેજો મિત્રો, પછી સ્ક્રિપ્ટ લખવાની. હું તો વિધાઉટ સ્ક્રિપ્ટેડ વિડીયો બનાવું છું. તમારા વિશે મજા આવી જાય, લોકોને આમ એંગેજ રહેવા દો. એ ભાઈ કેમેરા બે તમે જોયું, એ વિડીયો કેવી રીતના બનાવે એવી રીતના આપણે ગુજરાતીમાં બનાવવાનું છે. સેવ થઈ ગયો. રેડી, હવે હું ફરીવાર એક વિડીયો બનાવું છું. સ્ટાર્ટ ઓવર. હવે ફરીવાર મીડિયા ચેન્જ બેકગ્રાઉન્ડ ફરીવાર કરું છું મિત્રો. થોડો ફોન છે ને એ ઓલો કરે છે. હકીકતમાં ફોન તો થોડો સારો એડિટિંગમાં ઓલો અંદર, નહીં કામ કરવાનો કંટાળો આવી જાય. આમ ફેસને જરીક તમારે ઓલું કરી દેવાનું છે, એ પાછું બોલવાનું છે.
દૂધી કાપી તો રહ્યા છે માલિક, પણ અંદરથી કંઈક સારું નીકળવાનું લાગે છે. જોઈએ હવે શું નીકળે છે. એની નેક્સ્ટ આપી દો સેવ. મિત્રો આ વિડીયો બનાવવો, વિચારવું, મહેનત કરવી થોડુંક અઘરું પડી જાય, કારણ કે લાગે તમને બધું લોકોને સમજાવવાની થોડું અઘરું છે. બાકી હું તો મારી રીતે સમજી જાઉં. ચાલો પાછું આપણે સ્ટાર્ટ ઓવર ઉપર ક્લિક કરી દઈએ. ફરીવાર મિત્રો હું એ બેકગ્રાઉન્ડને એડ મ્યુઝિયા 3-4 ફોટા મેં લીધા છે અને ક્લિપ મેં ગોઠવી છે એ પ્રમાણે. હા આખો ફોન છે ને થોડોક બહુ મને કંટાળો આવી રહી છે. તો મિત્રો ખાસ એક વાત એ હતી કે ઘણા બધા એમ કહે છે અવાજ નહીં આવતો, તમારો અવાજ નહીં આવતો. તો મિત્રો હકીકતમાં અવાજ નહીં આવતો. મને તો મારામાંથી કંઈ પ્રોબ્લેમ નથી લાગતો, કેમ કે હું તો જોઉં છું મારે અવાજ તો રેડી આવે છે. તો કેમ એમ લોકો એમ કહે છે અવાજ નહીં આવતો? મિત્રો અવાજ તો આવે છે મારામાં, તમે તો કમેન્ટ કરી દો. મેં તો મારામાંથી રેડી છે, મારી પાસે સારો ફોન છે, કાંઈ પ્રોબ્લેમ તો નથી. આઈફોન છે યાર, આઈફોનથી તો વિડીયો સારો ઉતરે છે. કદાચ તમારા ફોનનું વોલ્યુમ છે ને એને વધારી દેજો. અને મિત્રો ઘણી વખત એવું થતું હોય આઈફોનની અંદર 8 સાઉન્ડ સિસ્ટમ અલગ હોય છે, એટલે થોડુંક કદાચ સાઉન્ડ ઓછું આવવાનો પ્રોબ્લેમ હોઈ શકતો હોય. બાકી પણ મારી પાસે એન્ડ્રોઈડ છે, એમાં હું વિડીયો જોઉં છું, અવાજ મને રેડી લાગે છે. તો એ ઘણા કહેતા હોય છે તો તમારા ફોનનું વોલ્યુમ જરીક વધારીને ચેક કરી લેજો એક વખત. ચાલો આ વિડીયો બનાવી નાખીએ આપણે. હા માલિક, આ શું નીકળ્યું? આ તો પૈસા નીકળ્યા. વાહ વાહ, મારા માલિક પૈસાવાળા થઈ જવાના હે. વાહ વાહ વાહ, આવી ખેતી કરી નાખો એટલે મજે. આ વિડીયો બોલી નાખો હું. રેડી? સારા વિડીયો બનાવવાનો છે મિત્રો. આ તો જેવો તો આ તો મેં ખાલી વિધાઉટ સ્ક્રિપ્ટ છે, પણ તમારે મગજ વિચારો. હકીકત આ ચેનલ ગુજરાતીમાં વાયરલ થશે, મને ખબર છે. આવી ચેનલ લગભગ કાંઈ નથી, હકીકતમાં નથી મિત્રો. હિન્દીમાં છે પણ ગુજરાતીમાં નથી. હવે વિડીયો એડિટિંગ માટે મિત્રો VNનો આપણે યુઝ કરી શકીએ. VN મસ્ત છે, બેસ્ટમાં બેસ્ટ. VN સારું કામ કરશે. કાઇન માસ્ટર મિત્રો લોગોવાળો આવી છે અને કાઇન માસ્ટર ક્રેશિસ થઈ જાય, ટૂંકમાં કે હેરખું કામ નહીં કરે. એની કરતાં કાઇન માસ્ટરનો એડિટ કરતા એમાં ક્વોલિટી રેલાઈ રહે. હવે અહીંયા જવાનો નવો પ્રોજેક્ટ કરવાનો છે. તો હવે મિત્રો આપણો ઓલો વિડીયો હતો ને, આ વિડીયો આ જે વિડીયો તો આવ્યો. આ વિડીયોનું નેક્સ્ટ ઉપર ક્લિક કરું છું. કેટલી મિનિટનો વિડીયો થઈ ગયો? 12 મિનિટ વિડીયો થઈ ગયો. 12 મિનિટ તો મને કેમ નથી લાગતું કોઈ જોશે, છતાં પણ આપણે જોઈ. અહીંયા હું 2-4 ભાગ પાડી લઉં. બસ એટલું કરવાનું છે. કામ તો થઈ ગયું મિત્રો. હું તો તમને ખાલી આઈડિયા આપી આપું, બાકી તો હું તો થોડોક બધી કરી દઉં તમને કહો છો. હાલો આ એક વિડીયો રેડી. નેક્સ્ટ 2 ક્લિપ, આ એક ક્લિપ અહીં નાખી દઈએ. બસ આવી રીતે તમારે વિડીયો બનાવવાનો. વચ્ચે તમારે ઇન્ટ્રો એ ક્લિપ નાખી દેવાની, જે મેન વિડીયો હોય એનો પાર્ટ. તમે જોશો ને તો તમને સમજાશે મિત્રો. તમે ટૂંકમાં એ 2 ચેનલોને વિઝિટ કરશો ને તો ઘણો બધો મગજ દોડાવશો એટલે ઘણું બધું કામ થઈ જાય. આ વિધાઉટ કોપીરાઇટ સ્ટ્રાઇક એ નહીં આવે. ચેનલ પણ ફૂલ્લી મોનેટાઇઝ થશે અને બહુ સરસ આઈડિયા છે. ગુજરાતીમાં કોઈને હાલો રેડી. તો મારા માલિક તે દૂધી કાપે છે, જોઈ કે શું નીકળે છે. દૂધી કાપી તો રહ્યા છે માલિક, પણ અંદરથી કંઈક સારું નીકળવાનું લાગે છે. જોઈએ હવે શું નીકળે છે. માલિક આ શું નીકળ્યું? આ તો પૈસા નીકળ્યા. તો આવી રીતના રેડી સમજાય. આમાં થોડાક મીમ્સ એડ કરી શકો, કોમેડી સાઉન્ડ યુઝ કરી શકો, એ તમારે શીખવાનું છે. રેડી? આ વિડીયો બનીને તાર જો વિડીયો એક્સપોર્ટ કરો. એક્સપોર્ટ કરીને ચેનલમાં અપલોડ કરી દો. બસ આટલું કામ છે. ગુજરાતીમાં એક વખત ટ્રાય કરો મિત્રો, જરૂરથી જરૂર. લગભગ આ ચેનલ હાલ છે એવું મને લાગે છે. આની સિવાય પણ ઘણા બધા આઈડિયા છે, પણ હવે મિત્રો સામાન્ય પહેલાં જેવા ચેનલો નહીં હાલે કે ભાઈ તકલી યુટ્યુબમાંથી અથવા ઇન્સ્ટાગ્રામમાંથી વિડીયો ડાઉનલોડ કર્યો. હવે મિત્રો તમે આ વિડીયો જો, આ ભાઈ આમ કરે છે તેમ કરે, એવા મિત્રો વિડીયો નહીં હાલે. યુટ્યુબ ખુદ મોનેટાઇઝ હશે છતાં પણ રિવ્યુઝ કન્ટેન્ટ આપી દે અને એવું ઘણા બધા સાથે ચાલુ છે. એટલે હવે એવી ચેનલો બનાવવાનું બંધ કરો. આવી રીતનું કંઈક નવું કન્ટેન્ટ વિચારો. આની સિવાય પણ ઘણા બધા કન્ટેન્ટ છે મિત્રો હાલે છે, પણ થોડુંક મહેનત કરવી પડશે. કોપી પેસ્ટમાં પણ ટ્રાય થાય છે. બાકી કોપી પેસ્ટ ન કરવો હોય તો ઘરની ફેસ વેલ્યુવાળા થોડાક વિડીયો બનાવો તો વધારે સફળ થશો. બાકી આ એક બેસ્ટ કન્ટેન્ટ છે. આમાં થોડુંક ફેસ તો આપણે રાખવો જ પડે છે. તો આવા વિડીયો બનાવવાની ટ્રાય કરો. ગુજરાતીમાં લગભગ કોઈ નથી બનાવતો, એટલા માટે મેં આ ચેનલ વિડીયો બનાવ્યો છે. બાકી તમને વિડીયો ગમ્યો હોય, સારો લાગ્યો હોય લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું એક બીજા માહિતગાર વિડીયો સાથે.